જે છે એનો ટોપિક જે છે એને આગળ વધારીએ છીએ અને એ ફલનની પ્રક્રિયા છે એના માટેનો જે ટોપિક છે એમાં ખાસ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફલનની અંદર કયા કયા પ્રકારની અંદર આપણે વિભાજિત કરીએ છીએ અથવા તો એની અંદર કયા કયા તબક્કાને સમાવેશિત કરીએ છીએ. મુખ્યત્વે ફલનની પ્રક્રિયાને જોઈએ તો 3 તબક્કાની અંદર આપણે સમાવીએ છીએ. પહેલું જે છે એમને કહીએ છીએ પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ એટલે કે પૂર્વ ફલન ઘટનાઓ. બીજું છે એને કહીએ છીએ આપણે ફલન એટલે કે ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયાઓ. ત્રીજું જે છે એમને કહીએ છીએ પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ એટલે કે પશ્ચ ફલન ઘટનાઓ છે એનો સમાવેશ થાય છે. હવે આની અંદર ખાસ કરીને વાત કરીએ તો પહેલા વાત કરીએ આપણે પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. સામાન્ય રીતે ફલનની પ્રક્રિયા કોને કહીએ છીએ તો કે નર અને બે માદાજન્યુઓ, નરજન્યુ અને માદાજન્યુ બંને જન્યુઓ જ્યારે એકબીજા સાથે જોડાઈને કોઈ પણ સજીવની ઉત્પત્તિ માટે પ્રથમ એવો કોષ એટલે કે યુગ્મનજ એટલે કે ફલિતાંડનું નિર્માણ કરે છે તો એ પ્રક્રિયાને આપણે ફલનની પ્રક્રિયા કહીએ છીએ. તો એ ફલનની પ્રક્રિયા છે એની અંદર ખાસ વાત કરીએ તો પહેલું જે આપ્યું છે એ આપણને કયું છે તો કે પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ. હવે પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ છે એની અંદર મુખ્ય બે પાર્ટ છે. પહેલું જે છે કહીએ છીએ આપણે જન્યુઓનું જનન એટલે કે જન્યુઓનું નિર્માણની પ્રક્રિયા ગેમેટોજેનેસિસની પ્રોસેસ. બરાબર. જો એ માદા જન્યુ છે તો એને ફિમેલ ગેમેટોજેનેસિસ અથવા તો મેગા ગેમેટોજેનેસિસ કહી શકીએ. અને જો નરની અંદરની જન્યુઓના નિર્માણની પ્રક્રિયાઓ છે તો એને આપણે કહીશું મેલ ગેમેટોજેનેસિસ અથવા તો માઇક્રો ગેમેટોજેનેસિસ. બરાબર. તો આ બે રીતે આપણે એને કહી શકીએ છીએ. હવે જન્યુઓ છે એમના માટે પહેલા વાત કરીએ. મોટા ભાગે જન્યુઓ જોઈએ તો એ n નંબર્સ ઓફ ક્રોમોઝોમ ધરાવે છે, ખાલી n. હવે તમે મુખ્યત્વે બે શબ્દો સાંભળેલા છે, એક જે છે એને n કહો છો અને બીજું છે એને 2n કહો છો. ઘણા બધા પિતૃઓ છે બરાબર કે જેમની અંદર તમને દેહ છે, એમનું શરીર છે, એમની અંદર આવેલા કોષો જે છે એ n જોવા મળે છે. બરાબર. અને જ્યારે ઘણા બધા બીજા સજીવો છે એમની અંદર તમે જુઓ તો દેહના કોષો જે છે એ 2n હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આપણે મોટા ભાગની લીલ છે એમના સુકાઈની વાત કરીએ. સુકાઈ એટલે તો કે એમની જે લીલા પર્ણો ધરાવતી સંરચના છે એને આપણે સુકાઈ કહીએ છીએ. જો કે લીલમાં પર્ણ ન હોય પણ આપણે વનસ્પતિના પર્ણો જેવું કાર્ય કરતા લીલના કોષો જે છે એમને કાઉન્ટ કરીએ છીએ. તો એ કોષો જે છે એમની અંદર તમને n નંબર ઓફ ક્રોમોઝોમ જોવા મળશે, નહીં કે 2n. ઓકે. હવે n અને 2n શું છે ને પહેલા એ ડિસ્કસ કરી લઈએ. ઓકે. હવે વધારે ખ્યાલ તો તમને આના વિશે ચેપ્ટર નંબર 10 ની અંદર ખબર પડી જાય કે 11મા ધોરણમાં તમે જુઓ છો કોષ વિભાજનનું ચેપ્ટર છે. બરાબર. એ ચેપ્ટરની અંદર તમે જુઓ છો કે અર્ધીકરણની પ્રક્રિયા થાય એટલે એના અંતે નિર્માણ થતા કોષો જે છે એ હંમેશા n હોય છે. અને તમે બીજી વાત કરો છો કઈ તો કે સમવિભાજનની. અને સમવિભાજન વડે નિર્માણ પામતા કોષો જે છે એ બધા જ કેવા હશે તો કે એ 2n હશે તો 2n થશે અને n હશે તો n થશે. બરાબર. એવું બિલકુલ જરૂરી નથી કે 2n કોષોની અંદર જ આપણને અર્ધીકરણ જોવા મળે. એવું બિલકુલ જરૂરી નથી કે n કોષોની અંદર જ આપણને અર્ધીકરણ જોવા મળે. બરાબર. રંગસૂત્રો છે એ કેવા પ્રમાણમાં ડિવાઈડ થાય છે એના આધારે આપણે અર્ધીકરણ છે કે સમવિભાજન છે એ નક્કી કરીએ છીએ. એટલે કે માઇટોસિસ છે કે મિયોસિસ છે એ નક્કી કરીએ છીએ. બરાબર. તો એના ઉપર ખાસ આપણે ધ્યાન આપીએ. તો અહીંયા આગળ પહેલા વાત કરીએ છીએ n છે એ શું છે અને 2n છે એ શું છે. હવે આપણે જોઈએ તો મનુષ્યની વાત કરીએ. આપણને ખબર છે કે આપણી અંદર 46 રંગસૂત્રો છે, પણ ઘણીવાર 46 રંગસૂત્રો છે એને આપણે 23 જોડ પણ કહીએ છીએ. 46 રંગસૂત્રો એટલે n. બરાબર. રંગસૂત્રોના નંબર્સ ગણીએ છીએ આપણે. અને અહીંયા આગળ તો કે રંગસૂત્રોના પેર્સ કાઉન્ટ કરીએ છીએ એટલે 2n લખ્યું છે. એટલે 23 ગુણ્યા 2 થાય એટલે મને મળી જશે કેટલા? 46 મળી જશે. બરાબર છે. ઓકે. હવે અહીંયા આગળ હું 46 લખું છું, એના બદલે જ્યારે મારે n કાઉન્ટ કરવો હોય, જન્યુઓ માટે કાઉન્ટ કરવો હોય ત્યારે મારે ખાલી અહીંયા 23 જ લખવાના છે. કેવી રીતે એ સમજીએ આપણે. બરાબર. ધારો કે આ પિતૃ જે છે એમના કોષો છે. બરાબર. ફોર એક્ઝામ્પલ મારા શરીરમાંથી કોઈ પણ ભાગ, ત્વચાનો ભાગ છે ત્યાંથી મેં કોષ લીધો છે. બરાબર. તો ત્વચાના ભાગમાંથી હું જે કોષ લઉં છું એની અંદર જે કોષ કેન્દ્ર છે. બરાબર. ધારો કે ત્વચાના ભાગનો આ કોષ છે, એની અંદર આ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર જે છે એની અંદર શું હશે? જનનિક દ્રવ્ય હશે. બરાબર. એટલે કે ડીએનએ છે એ દ્રવ્ય સ્વરૂપે આવેલું હશે. જનનિક દ્રવ્ય છે એ અહીંયા આગળ હાજર હશે. જ્યારે આ કોષની અંદર કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે. બરાબર. ત્યારે એ પ્રક્રિયા દરમિયાન અહીંયા આગળ તમને રંગસૂત્રો જે છે એ વિભાજિત થતા જોવા મળે છે. અને એ વિભાજનની પ્રક્રિયા દરમિયાન એ અર્ધીકરણની છે કે સમવિભાજનની છે. ખાસ કરીને મેં ત્વચાના કોષો લીધા છે એટલે મારા માટે દૈહિક કોષો થયા. એટલે દૈહિક કોષોની અંદર મોટા ભાગે તમને સમવિભાજનની પ્રક્રિયા જોવા મળશે. ખાસ કરીને આપણે મનુષ્યના શરીરની વાત કરીએ છીએ.
બરાબર. માત્ર ને માત્ર પ્રજનન કોષોની અંદર મનુષ્યમાં તમને અર્ધીકરણની પ્રક્રિયા જોવા મળશે. બરાબર. જે માતૃકોષો છે એમાંથી શુક્રકોષો બનવાના છે અને માતૃકોષો છે એમાંથી અંડકોષ બનવાના છે, એની અંદર જ માત્ર તમને અર્ધીકરણ જોવા મળશે. ઓકે, તો ખાસ કરીને અહીંયા આગળ વાત કરીએ તો અહીંયા આગળ જ્યારે કોષનું વિભાજન થાય છે ત્યારે 23 pairs એટલે કે જોડી રંગસૂત્રો છે અહીંયા આગળ હાજર હશે. 23 જોડી રંગસૂત્રો હાજર હશે. 23 જોડી રંગસૂત્રો જે છે એ સમવિભાજનની પ્રક્રિયા વડે વિભાજન પામે છે. એટલે આવનારા જે કોષો છે, 2 કોષો બનશે, એ બંને કોષોની અંદર 23 જોડી રંગસૂત્રો હશે. 23x2 23x2. બરાબર. તો આ જે પ્રક્રિયા છે કે જેની અંદર પિતૃકોષની અંદર હતા એટલા જ રંગસૂત્રો તમને બંને બાળકોષની અંદર જોવા મળે છે, તો એને આપણે કહીશું સમવિભાજનની પ્રક્રિયા. એવું જરૂરી નથી કે સમવિભાજનની પ્રક્રિયા 23 pairs એટલે કે 2n નંબર ઓફ ક્રોમોઝોમ હોય એની અંદર જ જોવા મળે. બરાબર. એવું એક સાદું એક્ઝામ્પલ બીજું પણ લઈએ આપણે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે ફ્યુક્સ લીલ છે, એનો કોષ છે. તો એની અંદર તમે જુઓ તો દૈહિક સુકાઈના કોષો કે જે સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા કોષ છે તો એની અંદર નંબર ઓફ ક્રોમોઝોમ ખાલી n જ છે. અને આ જે છે એનો દૈહિક કોષ છે. દૈહિક કોષ છે એની અંદર આપણે એવું સમજીએ અત્યારે કે મનુષ્યની અંદર 23 જોડી રંગસૂત્રો છે. જ્યારે અહીંયા આગળ તો કે અહીંયા આગળ લીલનો સુકાઈ છે એ કંઈક અલગ પ્રકારનો છે, જેની અંદર સુકાઈ સંરચનાની અંદર તમને n નંબર ઓફ ક્રોમોઝોમ જોવા મળે છે. બરાબર, નહીં કે 2n. તો અહીંયા આગળ તમે જુઓ તો n નંબર ઓફ ક્રોમોઝોમ છે એ સમવિભાજનની પ્રક્રિયા વડે શું બનાવશે તો કે n જ બનાવશે. ધારો કે n ની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થાય છે તો n/2 થઈ જાય ને, તો આ ક્યારેય વર્ક નહીં કરે, જાતિનું અસ્તિત્વ નહીં ટકે. બરાબર. તો એ કન્ડિશનની અંદર માત્ર ને માત્ર અહીંયા સમવિભાજન જોવા મળશે. બરાબર. તો હવે આપણને ક્વેશ્ચન થાય કે n છે અને અહીંયા n બને છે તો એમની અંદર શું ક્યારે 2n બનતું જ નહીં હોય? તમને ટેક્સ્ટ બુકમાં પણ ક્વેશ્ચન આપેલો છે કે આવા પ્રકારના જે એકકીય n સુકાઈ ધરાવતા કોષો છે એમની અંદર ક્યારે 2n નહીં જોવા મળે? જોવા મળશે. ક્યારે? તો કે સમવિભાજન વડે ધારો કે આ એનો જન્યુનું નિર્માણ થયું છે, એવી જ રીતે અહીંયા આગળ માદામાંથી પણ સમવિભાજન વડે એક જન્યુનું નિર્માણ થયું છે. બરાબર. તો બંને જન્યુઓ છે એ જ્યારે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન જોડાય છે ત્યારે જે બનાવશે એ 2n ઝાયગોટ એટલે કે ફલિતાંડ હશે. બરાબર. તો અહીંયા આગળ દ્વિકીય અવસ્થા જોવા મળે. હવે અહીંયા આગળ આ તમે જોયું કે સમવિભાજનની પ્રક્રિયા છે એમના વડે બંને પ્રકારના જન્યુઓ નિર્માણ પામે છે. તો હવે અહીંયા આગળ જોઈએ આપણે તો 2n ના બદલે અહીંયા આગળ નિર્માણ પામતા જે સંયોજન આ બની ગયું આપણું ઝાયગોટ એટલે કે ફલિતાંડ એટલે કે યુગ્મનજ. બરાબર. ફલિતાંડ બની ગયું. હવે આપણે જોઈએ તો અહીંયા આગળ આપણો મુખ્ય સુકાઈ છે કેવો છે તો કે મુખ્ય સુકાઈ જે છે n પ્રકારનો છે. તો n પ્રકારનો સુકાઈ બનવો જોઈએ તો જ એ જાતિ છે એવું કહીએ આપણે, નહીતર n હોય ને એમાંથી 2n થઈ જાય તો એક નંબર ઓફ ક્રોમોઝોમ ચેન્જ થઈ જાય. અને આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર રહેનારા દરેક સજીવ છે એમની દરેક જાતિની અંદર નિશ્ચિત સંખ્યામાં રંગસૂત્રો આવેલા છે. બરાબર. તો એ નિશ્ચિત સંખ્યાની અંદર આવેલા જે અહીંયાના રંગસૂત્રો છે, બરાબર, એ રંગસૂત્રો ઝાયગોટ એટલે કે ફલિતાંડ છે એની અંદર અર્ધીકરણ પામે છે. બરાબર. અર્ધીકરણ પામીને ત્યારબાદ અહીંયા આગળ 4n રંગસૂત્રો ધરાવતા બીજનું નિર્માણ કરે છે. કારણ કે આપણને ખબર છે કે વનસ્પતિ કોષો એમની અંદર પ્રજનનની પ્રક્રિયા થાય તો એના બાદ નિર્માણ પામતું જે સંયોજન છે એ બીજ તરીકે ઓળખાય છે અથવા તો બીજાણુ તરીકે ઓળખાય છે. બરાબર. હવે જ્યારે આ દરેક બીજાણુ છે એમને અનુકૂળ પર્યાવરણ મળશે, બરાબર, ત્યારે અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિની અંદર એમાંથી પાછી લીલની સુકાઈ સંરચના છે એ વિકાસ પામશે. ફરી પાછી જો એમની અંદર પ્રજનનની પ્રક્રિયા થશે તો પાછી આ જ તબક્કામાં જઈને પ્રજનનની પ્રક્રિયા થશે. એટલે તમે જુઓ છો કે અહીંયા આગળ જન્યુઓના નિર્માણમાં જ્યારે એકકીય સંરચના ધરાવતા દૈહિક કોષો હોય અથવા તો પ્રજનન કોષો હોય ત્યારે સમવિભાજનની પ્રક્રિયા વડે જન્યુઓનું નિર્માણ થાય છે. અને જ્યારે આપણે અર્ધીકરણની પ્રક્રિયાની વાત કરીએ છીએ ત્યારે જ્યારે 2n કોષો હોય એ 2n કોષો છે એમની અંદર અર્ધીકરણની પ્રક્રિયા વડે n નંબર ઓફ ક્રોમોઝોમ ધરાવતા 4 જન્યુઓ છે એમનું નિર્માણ થાય. બરાબર. તો આ જે છે એ મુખ્ય કોન્સેપ્ટ છે કે જેને લઈને તમે n અને 2n નો કોન્સેપ્ટ છે એ ક્લિયર કરી શકો છો. બરાબર. નેક્સ્ટ આગળ વાત કરીએ છીએ આપણે જન્યુઓના નિર્માણની પ્રક્રિયા છે એના માટે.
તો આખી જે પ્રક્રિયા છે એના અંતે આપણે ખ્યાલમાં એવું કહી શકીએ કે જે સજીવો છે કે જેમના સુકાઈ સંરચના એટલે કે દૈહિક કોષો છે એની અંદર n નંબર ઓફ ક્રોમોઝોમ પ્રેઝન્ટ છે, એમની અંદર હંમેશા જન્યુઓનું નિર્માણ એટલે કે આ જે છે એને હું કહીશ દૈહિક કોષ, સોમેટિક સેલ, બરાબર, એમની અંદર સમવિભાજન એટલે કે માઇટોસિસની પ્રક્રિયા વડે જન્યુઓનું નિર્માણ થશે જે n નંબરમાંથી n નંબર સદ બનશે, બરાબર. બીજું જે છે આપણી પાસે તો કે જેમના દૈહિક કોષો છે એ 2n છે, દૈહિક કોષો 2n છે, તો એમની અંદર હંમેશા અર્ધીકરણની પ્રક્રિયા વડે એટલે કે મિયોસિસની પ્રક્રિયા વડે ગેમેટ્સ નું નિર્માણ થતું જોવા મળશે જે હંમેશા n નંબર્સમાં હશે અને આ જે છે આપણા જન્યુઓ હશે. એટલે ઇન શોર્ટ હું તમને કહું કે જ્યારે લિંગી પ્રજનનની ઘટનાની વાત આવે છે ત્યારે કોઈ પણ સજીવ હોય એમના જીવન ચક્ર દરમિયાન એક વખત તો એ અર્ધીકરણની પ્રક્રિયા કરશે, ચાહે n હોય કે ચાહે 2n હોય. 2n હોય તો એમની અંદર જન્યુઓના નિર્માણ દરમિયાન અર્ધીકરણ જોવા મળશે અને જો n હોય તો એમની અંદર ઝાયગોટ ફલિતાંગ બની ગયા પછી અર્ધીકરણની પ્રક્રિયા જોવા મળશે જેના કારણે બીજાણુઓ છે n આવશે અને સુકાઈ છે n પ્રકારનું બનશે. તમારે જો વધારે આના અંદર ડિટેલમાં ડિસ્કશન ખાસ કરીને n નંબર્સ ઓફ ક્રોમોઝોમ જ્યારે દૈહિક કોષોની અંદર હોય અને એને તમારે સ્ટડી કરવો છે તો એ જે છે વધારે ખ્યાલ તમને ચેપ્ટર નંબર 3 ની અંદર મળશે કારણ કે એની અંદર ટોટલી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપેલી છે કે લીલ છે, અમુક પ્રકારના ફૂગ છે, એની અંદર કેવી રીતે n નંબર ઓફ ક્રોમોઝોમ હોય અને એ કેવી રીતે પ્રજનનની પ્રક્રિયામાંથી પસાર થઈને પાછી n નંબરની પ્રક્રિયામાં ભાગ ભજવે છે, બરાબર. ઓકે, તો અહીંયા આગળ વધારીએ છીએ આપણે જન્યુઓનું નિર્માણ. જન્યુઓના નિર્માણની પ્રક્રિયા છે અને તમને બેઝિક ખ્યાલ અહીંયા આગળ આવી ગયો છે. હવે આપણે જોઈએ જન્યુજનનની પ્રક્રિયાના અંતે નિર્માણ પામતા જન્યુઓ છે એ કેવા કેવા પ્રકારના હોઈ શકે, બરાબર. હવે જન્યુ નિર્માણની પ્રક્રિયા થઈ ગયા બાદ આપણે જન્યુઓ છે એમને થોડાક અભ્યાસમાં લઈએ, બરાબર. તો આપણે જોઈએ છીએ કે ઘણા બધા પ્રકારની વનસ્પતિ છે, ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રાણીઓ છે, તો એમની અંદર જન્યુઓ છે કેવા પ્રકારના હોય. મુખ્યત્વે જન્યુઓ જોઈએ ને તો એમને આપણે બે પ્રકારની અંદર વિભાજિત કરી શકીએ. એકને આપણે કહીએ સમજન્યુઓ એટલે કે હોમોગેમેટ્સ, અને બીજા છે એમને કહીશું આપણે વિષમજન્યુઓ એટલે કે એને આપણે કહીએ છીએ હિટેરોગેમેટ્સ. બરાબર. તો આપણી પાસે બે પ્રકારના જન્યુઓ હોય છે મોટા ભાગે. સમજન્યુ એટલે તો કે આકારની દ્રષ્ટિએ, રચનાની દ્રષ્ટિએ જ્યારે સમાન પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે તો એમને આપણે સમજન્યુ તરીકે ઓળખશું. વિષમજન્યુ એટલે એવા જન્યુઓ કે જેમની સંરચના છે અલગ હોય, આકારની દ્રષ્ટિએ જો સંરચનાની દ્રષ્ટિએ અલગ હોય તો એવા પ્રકારના જન્યુઓને વિષમજન્યુ કહે છે. આપણી પાસે અહીંયા એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ તરીકે તમે જુઓ તો ક્લેડોફોરા લીલ, એની અંદર તમે જુઓ તો બંને જન્યુઓ છે સમાન પ્રકારના છે અને ચલિત પ્રકારના છે કે જે કશા ધરાવે છે. એટલે કે આકારની દ્રષ્ટિએ અને સંરચનાની દ્રષ્ટિએ બંને પ્રકારના જન્યુઓ છે સમાન છે તો એમને આપણે કહીશું સમજન્યુઓ, હોમોગેમેટ્સ, અથવા તો એને હજી એક નામ આપી શકીએ છીએ આઇસોગેમેસ. બરાબર. ત્રણે ત્રણ નામ યાદ રાખવા જરૂરી છે, બરાબર. ત્રીજું નામ આપીએ છીએ એને આઇસોગેમેસ. એવી જ રીતે હિટ્રોગેમેટ્સ છે એમને પણ આપણે એનિસોગેમેસ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર. ઓકે, વિષમજન્યુ તરીકે ઓળખીએ તો અહીંયા આગળ આપણી પાસે લીલ છે જેની અંદર ફ્યુકસ એક્ઝામ્પલ તરીકે આવશે. બરાબર. ફ્યુકસ જે છે એની અંદર તમે જુઓ તો લીલ જે છે એમાં અંડકોષ છે મોટો હોય છે, બરાબર. જ્યારે એની અંદર જોવા મળતો નરજન્યુ અથવા તો ચલપુજન્યુ, બરાબર, એ જે છે એ કદમાં એકદમ નાનો હોય અને
કશા ધરાવતો હોય એવા પ્રકારનો તમને જોવા મળે છે. એટલે તમે જોઈ શકો છો કે ફ્યુક્સની અંદર નરજન્યુ અને માદાજન્યુ બંનેની સંરચના છે કે એક અલગ પ્રકારની છે, તો એમને આપણે એનિસોગેમસ એટલે કે વિષમજન્યુ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એવી જ રીતે એક્ઝામ્પલ બીજું લઈએ આપણે હોમોસેપિયન્સ એટલે કે મનુષ્યની અંદર જોઈએ તો એમની અંદર પણ અલગ જોવા મળે છે. અંડકોશ છે એ સાઈઝમાં મોટો છે, બરાબર, અને એની અંદર શુક્રકોષ જે છે એ પૂંછડી ધરાવે છે કે જે પોતાની રીતે ગતિ કરીને અંડકોષ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. બરાબર. એટલે કે આ નરજન્યુ છે અને આ માદાજન્યુ છે, બંનેની સંરચના અલગ અલગ જોવો છો, જેના કારણે તમે એને વિષમજન્યુ કહો છો. બરાબર. એટલે અહીંયા આગળ અંડકોષ અથવા તમે કહેશો એને શુક્રકોષ, જેને આપણે સામાન્ય રીતે સ્પર્મ તરીકે ઓળખીએ છીએ. બરાબર. અને અહીંયા આગળ ચલ પૂજન્યુ કહેવાય છે વનસ્પતિની અંદર, ચલ પૂજન્યુ. બરાબર. એન્થ્રોઝોઇડ્સ એને આપણે નામ આપીએ છીએ એન્થ્રોઝોઇડ્સ. બરાબર. અને આને સામાન્ય રીતે અંડકોષ કે એગ તરીકે પણ ઓળખવામાં આવે છે, એગ સેલ. બરાબર. તો આ જે છે એ જન્યુઓને લઈને લાક્ષણિકતા હતી કે જન્યુઓ છે કેવા કેવા પ્રકારના દેખાય છે તમને, અને કઈ રીતે એ આઇસોગેમસ અને એનિસોગેમસની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. સિમ્પલ છે, ખાલી તમારે યાદ રાખવાનું કે જન્યુઓ સમાન સંરચના આકાર ધરાવે છે તો એમને આઇસોગેમસ કહેશું, સમજન્યુ કહેશું. વિષમજન્યુ હશે તો એમની અંદર નરજન્યુ અને માદાજન્યુ બંને અલગ અલગ પ્રકારના જોવા મળશે. બરાબર. તો આ જે છે જન્યુઓને લઈને ઇન્ફોર્મેશન છે. હવે નેક્સ્ટ જે છે એ આપણે જોઈએ છીએ જાતીયતા. કોઈ પણ સજીવ છે એની અંદર જાતીયતા છે એ સૌથી અગત્યનો ભાગ ભજવે છે, અને એ જાતીયતા છે એની અંદર આગળ આપણે વાત કરીએ છીએ. સામાન્ય રીતે સજીવોની અંદર જ્યારે આપણે જાતિની વાત કરીએ છીએ, એટલે કે જાતીયતાની વાત કરીએ છીએ, સેક્સ્યુઅલિટી એન્ડ ઓર્ગેનિઝમ્સ એના માટે જ્યારે વાત કરીએ છીએ, ત્યારે આપણા માઇન્ડમાં એક ખ્યાલ આવે કે સજીવો છે મોટા ભાગે એકલિંગી પ્રકારના હોય. બરાબર. એટલે કે આપણે એવું વિચારીએ છીએ કે એક સજીવ નર તરીકે હોય અને બીજો સજીવ છે માદા તરીકે હોય, મેલ એન્ડ ફિમેલ ગેમેટ્સ આવે અને એમની વચ્ચે ફલનની પ્રક્રિયા થઈને ફલિતાંડનું નિર્માણ થાય અને નવા સજીવનું નિર્માણ થાય. પણ એ દરેક કિસ્સાની અંદર સત્ય નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણા બધા પૃથ્વી ઉપર એવા સજીવો છે જેમને આપણે હર્મેફ્રોડાઇટ એટલે કે દ્વિલિંગી સજીવો તરીકે ઓળખીએ છીએ. દ્વિલિંગી સજીવો એટલે એવા, જે લાસ્ટ લેક્ચરમાં કદાચ આપણે વાત કરેલી છે, દ્વિલિંગી એટલે એવા સજીવો કે જેમની અંદર નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ બંને એક જ સજીવની અંદર હાજર જોવા મળે, એને આપણે કહીએ છીએ દ્વિલિંગી સજીવો. તો એ દ્વિલિંગી સજીવો છે એમને લઈને આજે આપણે વાત કરવાના છીએ. એટલે કે દ્વિલિંગી સજીવોની અંદર પ્રજનનની પ્રક્રિયા કેવી રીતે થઈ શકે અને એકલિંગી સજીવો છે એમની અંદર પ્રજનનની પ્રક્રિયા કઈ રીતે થઈ શકે. બરાબર. તો અહીંયા આગળ આપણી પાસે મુખ્યત્વે જાતીયતાને લઈને સજીવોમાં જાતીયતા, સેક્સ્યુઅલિટી ઇન ઓર્ગેનિઝમ્સ. બરાબર. સજીવોની અંદર જાતીયતા છે એના માટે વાત કરીએ છીએ. ઓકે. તો એની અંદર ખાસ હમણાં આપણે વાત કરીએ રીતે એક પ્રકારના સજીવો છે જેમને આપણે કહીએ છીએ એકલિંગી સજીવો, અને બીજા જે સજીવો છે આપણી પાસે એને કહીએ છીએ આપણે દ્વિલિંગી સજીવો. આ એક બેઝિક કોન્સેપ્ટ છે, એને કાયમ માટે યાદ રાખજો, કારણ કે આને લઈને તમને ક્યારેક પણ ક્વેશ્ચન પૂછાશે ને તો તમે સૌથી વધારે કન્ફ્યુઝ થશો. બરાબર. એકલિંગી સજીવો એટલે કે માત્ર એક જ લિંગ ધરાવતા હોય, એટલે કે એક જ પ્રકારના પ્રજનન અંગ ધરાવતા હોય, અથવા તો નર અથવા તો માદા, તો એમને આપણે એકલિંગી સજીવો કહેશું. દ્વિલિંગી એટલે બે લિંગ ધરાવતા હોય. સિમ્પલ ટ્રીક છે, યાદ રાખવાની ટ્રાય કરવાની. દ્વિલિંગી એટલે બે લિંગ ધરાવતા હોય, એક નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો બંને એક સાથે હાજર જોવા મળે તો એને આપણે કહીશું દ્વિલિંગી. એટલે કે આને ઇંગ્લિશમાં કહીએ છીએ યુનિસેક્સ્યુઅલ, અને આને આપણે કહીએ છીએ બાયસેક્સ્યુઅલ. બરાબર. હવે આ બાયસેક્સ્યુઅલિટી છે એ તમને વનસ્પતિની અંદર બહુ કોમન દેખાય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ તમને કહું તો આપણી પાસે જાસૂદ હિબિસ્કસનું ફ્લાવર છે, તો એની અંદર તમે જુઓ તો સ્ત્રી કેસર જે છે એની ઉપરનો ભાગ છે ને ત્યાં આગળ તમને પરાગરજ છે એ પણ સાથે સાથે પુંકેસરની અંદર જોડાયેલી જોવા મળે.
મતલબ કે એક જ પુષ્પની અંદર બંને પ્રકારની સંરચનાઓ હાજર થઈ, તો એવા પ્રકારની વનસ્પતિ છે તો એમને હું દ્વિલિંગી વનસ્પતિ પણ કહી શકું છું. અથવા એના માટે મારે બીજો શબ્દ વાપરવો છે તો એ બીજા શબ્દ તરીકે અહીંયા હું લઈ શકું છું ડાયોશિયસ, એટલે કે દ્વિસદની, સોરી ડાયોશિયસ નહીં કહીએ આપણે એને, હોમોથેલિક એટલે કે સમસુકાયક સંરચનાઓ કહી શકીએ. બરાબર, દ્વિલિંગી છે એના માટેનો બીજો શબ્દ એટલે સમસુકાયક, એટલે કે એને કહીશું આપણે હોમોથેલિક. બરાબર, ડાયોશિયસ સોરી દ્વિલિંગી એટલે કે બાયસેક્સ્યુઅલ અને સમસુકાય એટલે કે હોમોથેલિક. એવી જ રીતે એકલિંગી માટે મારે શબ્દ વાપરવો હોય તો એમની અંદર આપણે લઈશું વિષમ સુકાય, એટલે કે એક સુકાઈ સંરચના છે. અહીંયા શું હતું દ્વિલિંગીની અંદર, તો કે એક સુકાઈ સંરચના છે એની અંદર બંને પ્રકારના પ્રજનન અંગો હાજર છે, નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ, એટલા માટે એને શું કીધું આપણે સમસુકાય કીધું. એ જ રીતે એકલિંગી છે એની માટે આપણે બીજો વિરોધી શબ્દ અહીંયા મૂકવો હોય તો વિષમ સુકાયક લઈ શકીએ, જેને આપણે કહીએ છીએ હિટેરોથેલિક. બરાબર, તો એવી રીતે હજી પણ એક વર્ડ છે એને યુઝ કરી શકીએ છીએ આપણે, જેને આપણે કહીએ છીએ મોનોશિયસ એન્ડ ડાયોશિયસ, એટલે કે એક સદની અને દ્વિસદની. જ્યારે દ્વિલિંગી પ્રાણીઓ છે એમના માટે આપણે શબ્દ વાપરીએ છીએ, ત્યારે દ્વિલિંગી પ્રાણીઓ માટે શબ્દ વાપરીએ છીએ આપણે એક સદની, એટલે કે મોનોશિયસ. અને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે મોનોશિયસ. મોનોશિયસ. બરાબર, એવી જ રીતે દ્વિસદની વનસ્પતિ છે એના માટે શબ્દ વાપરીએ છીએ જે એકલિંગી માટે છે, જેને આપણે કહીએ છીએ ડાયોશિયસ. બરાબર, તો આ ચોક્કસ પ્રકારે તમારે યાદ રાખવાનું છે. કોઈ પણ રીતે તમને ક્વેશ્ચન પૂછાય તો તમને એ ક્લિયર હોવું જોઈએ કે એકલિંગી સજીવો એટલે કે જેમની અંદર એક જ પ્રકારનું પ્રજનન અંગ હાજર છે. વિષમ સુકાયક સેમ શબ્દ છે, દ્વિસદની સેમ શબ્દ છે, ખાલી આપણે વનસ્પતિની અંદર અને પ્રાણીની અંદર એમને ડિફરન્શિએટ કરી શકીએ છીએ. ખાસ કરીને આપણે વાત કરી તો એ વાત જે છે એ આપણે એકલિંગી પ્રાણીઓ એકલિંગી વનસ્પતિ અને દ્વિલિંગી વનસ્પતિ છે એમને લઈને કરી છે. બરાબર, ઓકે. હવે અહીંયા આગળ એક્ઝામ્પલ તરીકે જોવું હોય તો ઘણીવાર એવું બનતું હોય કે આખા પ્લાન્ટ જે છે એની અંદર પુષ્પો જોવા મળે છે, બે પ્રકારના હોય, અથવા તો નર પુષ્પો હોય અથવા તો માદા પુષ્પો હોય. નર પુષ્પો કોને કહીએ, તો કે મારે જો એને કેવું હોય તો હું એકલિંગી પુષ્પ પણ કહી શકું, એકલિંગી પુષ્પ પણ કહી શકું, કારણ કે તમે જે સંરચના જોવો છો પુષ્પની, બરાબર, એ સંરચનાની અંદર ધારો કે મારી પાસે આ એક ફ્લાવર છે અને આ એક બીજું ફ્લાવર છે, તો એ ફ્લાવર જે છે એની અંદર ખાસ વાત કરીએ તો અહીંયા આગળ એકલિંગી ફ્લાવર તરીકે ધારો કે આ નર પુષ્પ છે અને આ છે માદા પુષ્પ છે. બરાબર, તો નર પુષ્પ છે તો એની અંદર માત્ર ને માત્ર મને પુંકેસરની સંરચના જોવા મળશે, સ્ત્રી કેસરની સંરચના છે ત્યાં આગળ ગેરહાજર હશે, તો એને હું નર પુષ્પ તરીકે ઓળખાવીશ. જો મને અહીંયા આગળ માદા પુષ્પની વાત કરીએ છીએ તો માદા પુષ્પની અંદર તમે જુઓ તો ત્યાં આગળ તમને સ્ત્રી કેસરની સંરચના જોવા મળશે અને બીજાશયની સંરચના જોવા મળશે, પણ ત્યાં આગળ પુંકેસરની સંરચના જોવા મળતી નથી. બરાબર, તો આ બંને છે એમને નર પુષ્પ અને માદા પુષ્પ તરીકે આપણે અલગ કરી શકીએ અને એક ઇન્ડિવિડ્યુઅલ પુષ્પ છે એને હું એકલિંગી પુષ્પ કહી શકું. ઓકે, હવે એક બીજો ક્વેશ્ચન થાય, ધારો કે આ બંને પુષ્પો જે છે એક જ વનસ્પતિ ઉપર હોય તો, બંને પુષ્પો જે છે એ એક જ વનસ્પતિ ઉપર હોય તો, જો એ એક જ વનસ્પતિ ઉપર હોય તો હું એને દ્વિલિંગી વનસ્પતિ કહી શકું છું. બરાબર, આપણને કાન અહીંયાથી પકડે કે આમથી પકડાવે કોઈ ફેર પડતો નથી, આપણો કોન્સેપ્ટ ક્લિયર હશે તો આપણે ક્યાંય અટવાવાના નથી. બરાબર, તો અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખીશું, જો પુષ્પ પૂછે એક વનસ્પતિ ઉપર માત્ર નર પ્રજનન અંગો ધરાવતું પુષ્પ હોય તો એ એકલિંગી થયું, અને માદા પુષ્પ ધરાવતું હોય તો એ માત્ર એકલિંગી જ કહેવાશે. પણ બંને પુષ્પો છે એક વનસ્પતિ ઉપર આવેલા છે તો ટોટલ વનસ્પતિ પૂછે તો એને આપણે દ્વિલિંગી કહી શકીએ છીએ. બરાબર, હવે એવી જ રીતે ઘણીવાર એવું બનતું હોય કે વનસ્પતિ જે છે, બરાબર, એની અંદર તમે જુઓ તો પુષ્પની અંદર નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો એટલે કે પુંકેસર અને સ્ત્રી કેસર બંને એક જ માં આવેલા હોય, તો
તો આ પ્રકારના પુષ્પો જે છે એમને આપણે દ્વિલિંગી પુષ્પ કહેશું. બરાબર. વનસ્પતિ તરીકે એક્ઝામ્પલ જોઈએ તો આપણી પાસે બે એક્ઝામ્પલ છે. એક જે છે એને કહેશું આપણે નાળિયેર અને બીજું છે આપણી પાસે કાકડી. આ બંને વનસ્પતિ જે છે એમની અંદર એક જ વનસ્પતિ ઉપર નર પુષ્પો અને માદા પુષ્પો, અથવા તો એવું કહું કે નર અને માદા પ્રજનન અંગો ધરાવતા પુષ્પો છે એક જ વનસ્પતિ ઉપર આવેલા છે. એટલા માટે આપણે એને એકલિંગી વનસ્પતિ એક સદની વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ, એટલે કે દ્વિલિંગી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. એના પછી જે છે એ એકલિંગી વનસ્પતિ કે જેમની અંદર તમને નર પુષ્પો જે છે એ અલગ વનસ્પતિ ઉપર જોવા મળે અને માદા પુષ્પો છે એ પણ અલગ વનસ્પતિ ઉપર જોવા મળે. તો આવા પ્રકારની જે અહીંયા આગળ સંરચના છે એની અંદર એક્ઝામ્પલમાં જોઈએ તો આપણી પાસે છે ખજૂર અને બીજું આપણી પાસે એક્ઝામ્પલ છે પપૈયા. બરાબર. હવે આની અંદર કેવું હોય કે એક વનસ્પતિ જે છે બરાબર એની ઉપર આવેલા પુષ્પો જે છે એ માત્ર નર પુષ્પો ધરાવે છે અને બીજી વનસ્પતિ જે છે એમના ઉપર આવેલા પુષ્પો છે માત્ર માદા પુષ્પો ધરાવે છે. એટલે કે આ પુષ્પના પરાગરજ છે એમના વડે ઉત્પન્ન થયેલી પરાગરજ છે એ બાજુમાં જે માદા પુષ્પો છે ત્યાં આગળ સ્થળાંતરિત થશે. એટલે અહીંયા નર પુષ્પો છે એમનું માત્ર કાર્ય શું છે તો કે એમનું કાર્ય માત્ર પરાગરજ ઉત્પન્ન કરવાનું. પરાગરજ ઉત્પન્ન થઈ ગયા બાદ ઘણીવાર ખેડૂત એવું કરતા હોય છે કે પપૈયાના પ્લાન્ટની અંદર જ્યારે માદા પુષ્પો દ્વારા પ્રજનનની પ્રક્રિયા થઈ જાય અને પપૈયા માદા પુષ્પો પર પપૈયા ફળ તરીકે બેસી જાય એના પછી ખેડૂત જે છે એ નર પુષ્પો ધરાવતા છોડ છે એમને કાઢી દે છે. કારણ કે હવે પછી એ બીજું કોઈ કામ નથી કરવાના, માત્ર જમીનમાંથી એક્સ્ટ્રા ન્યુટ્રિશન છે એ લેવાના છે. તો એ પદ્ધતિ છે એ ઘણીવાર કારગર થતી હોય છે. અહીંયા આગળ દ્વિસદની અને એક સદની વનસ્પતિ જે છે એમના માટેના એક્ઝામ્પલ છે આપણે. હવે આ વાત કરીએ આપણે કોની તો કે વનસ્પતિમાં. ઘણી વાર પ્રાણીઓ જે છે એમની અંદર પણ આ શક્યતાઓ આપણને જોવા મળે છે. ખાસ કરીને એની અંદર શબ્દ આપણે વાપરીએ છીએ જો પ્રાણી હોય અને એ દ્વિલિંગી હોય એટલે કે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ બંને એક જ સજીવમાં જોવા મળતા હોય તો એમના માટે આપણે શબ્દ વાપરીએ છીએ ઉભયલિંગી. અને એને કહીએ છીએ આપણે હર્માફ્રોડાઇટ. એને આપણે કહીએ છીએ હર્માફ્રોડાઇટ. બરાબર. હર્માફ્રોડાઇટ ઓર્ગેનિઝમ્સ તરીકે એને ઓળખવામાં આવે છે અને આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણી પાસે છે. એકલિંગી તરીકે આપણને ખબર છે એટલે કે એકલિંગી સજીવો તરીકે તમે જુઓ યુનિસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ્સ હ્યુમન બીંગ છે અને બીજા ઘણા ઉચ્ચ કક્ષાના સજીવો છે જેમની અંદર એકલિંગી પ્રકારે એટલે કે નર પ્રજનન એક સજીવમાં અને માદા પ્રજનન બીજા સજીવમાં એવી રીતે તમને સંરચના જોવા મળતી. તો અહીંયા આગળ ઉભયલિંગી જે છે એમના એક્ઝામ્પલ્સ જોઈએ તો એની અંદર વાદળી, બરાબર, અળસિયા, ચકટાકૃમિ, આવા બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે એ ઉભયલિંગી પ્રાણીઓની અંદર આવે છે. આપણે એક વેલ નોન એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અળસિયું યાદ રાખી શકીએ કે જેની અંદર નર અને માદા પ્રજનન તંત્ર બંને એકમાં જોવા મળે છે. અને અહીંયા આગળ વેલ નોન એક્ઝામ્પલ તરીકે એકલિંગી પ્રાણીમાં ભૂંડો છે, કોકરોચ જે છે એને યાદ રાખી શકીએ છીએ. બરાબર. ઓકે. નેક્સ્ટ એના પછીની પ્રોસેસ જે છે એ જન્યુઓના નિર્માણની પ્રક્રિયા એટલે કે જન્યુઓમાં કોષ વિભાજનની પ્રક્રિયા કેવી રીતે થઈ છે. તો જન્યુઓમાં કોષ વિભાજનની પ્રક્રિયા છે પહેલાં આપણે જોઈ ગયા છે ઓલરેડી. તો જેની અંદર તમે જોયું કે n નંબર ઓફ સુકાઈ ધરાવતા રંગસૂત્રો ધરાવતા કોષો હોય એટલે કે દેહી કોષો છે એમની અંદર સમવિભાજનની પ્રક્રિયા વડે જન્યુઓ નિર્માણ પામે છે. પણ એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે એ n પ્રકારના કોષોમાંથી બનતા હોય કે 2n પ્રકારના કોષોમાંથી બનતા હોય. જન્યુઓ છે એ હંમેશા n પ્રકારના જ હશે. બરાબર. અને એ વાત પણ ક્લિયર છે કે અર્ધીકરણની પ્રક્રિયા એકકીય સુકાઈ ધરાવતા સજીવો હોય કે દ્વિકીય સુકાઈ ધરાવતા સજીવો હોય બંનેની અંદર એક વખત જીવનના તબક્કા દરમિયાન અર્ધીકરણની પ્રક્રિયા છે એ જોવા મળે છે. બરાબર. તો આ જે છે એ ટોટલ જન્યુઓના જનનનો ટોપિક જે છે એ કમ્પ્લીટ થાય છે. એના પછીનો નેક્સ્ટ ટોપિક છે એ આપણો જન્યુઓનું વહન છે જે આપણે જોઈએ છે. જન્યુ વહન એટલે કે ગેમેટ ટ્રાન્સફર એટલે કે જન્યુઓના નિર્માણ બાદ
જરૂરી નથી કે એના એ જ સ્થાન પર એનો સામેનો જે જાતીય સજીવ છે એ હાજર હોય, બરાબર. તો કોઈ પણ રીતે જન્યુઓનું વહન જે છે ખાસ કરીને આપણે વાત કરીએ ને તો એ અહીંયા આગળ વનસ્પતિના બાબતમાં સૌથી વધારે અગત્યનું છે. આપણે જોયું હતું કે લાસ્ટ ટાઈમ જન્યુ કોષોનું નિર્માણ જે હતું એની અંદર જોયું કે લીલ, ફૂગ, દ્વિઅંગી, આ જે 3 વનસ્પતિ છે એમની અંદર ફરજિયાતપણે જન્યુઓનું વહન જે છે એ પાણીના માધ્યમ વડે થાય છે, બરાબર. જન્યુ વહન છે એ મોટા ભાગે પાણીના માધ્યમ વડે થશે. પાણીના માધ્યમ વગર એમની અંદર જન્યુઓનું વહન શક્ય નથી. અને એક બીજી પણ ખાસિયત છે કે લીલ, ફૂગ અને દ્વિઅંગી વનસ્પતિઓ છે એ મોટા ભાગે ભેજવાળી જમીન હશે ત્યાં આગળ જ જોવા મળશે. બીજા કોઈ પણ જગ્યાએ એ લોકો સર્વાઈવ કરી શકતા નથી, બરાબર. એટલે ફરજિયાતપણે જો એમની અંદર પ્રજનનની પ્રક્રિયા પૂરી થવી છે તો પાણીની અંદર એ નરજન્યુઓ છે એ મુક્ત કરશે અને મુક્ત થયેલા નરજન્યુઓ પાણીના માધ્યમ દ્વારા વહન પામીને માદા જન્યુ સુધી પહોંચશે, બરાબર. એની સિવાય આપણે વાત કરીએ તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે, બરાબર. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એની અંદર આપણને ખાસ પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે જેને પરાગનયનની પ્રક્રિયા કહીએ છીએ. પરાગનયનની પ્રક્રિયા છે ચેપ્ટર નંબર 2 ની અંદર થોડીક ડિટેલમાં છે. અત્યારે ખાસ વાત કરી લઈએ. જ્યારે આપણે વનસ્પતિ તરીકે એકલિંગી વનસ્પતિ એટલે કે દ્વિસદની વનસ્પતિ માટે વાત કરીએ છીએ કે જેમની અંદર તમને એક વનસ્પતિ ઉપર નર પુષ્પો અને બીજી વનસ્પતિ ઉપર માદા પુષ્પો જોવા મળે છે. તો એ પરિસ્થિતિની અંદર માધ્યમ તરીકે પાણી, હવા કે કોઈ વાહક હોય એમના વડે નરજન્યુ વહન પામીને માદા જન્યુ સુધી પહોંચે છે. તો એ નરજન્યુઓ છે એ માદા જન્યુ સુધી પહોંચવાની પ્રક્રિયા છે, બરાબર. તો એ પ્રક્રિયા જે છે એને આપણે પરાગનયનની પ્રક્રિયા કહીએ છીએ. ખાસ કરીને પરાગરજ સ્ત્રી કેસર પર સ્થાપિત થાય, બરાબર. આ માદા પ્રજનન તંત્ર છે એનું સ્ત્રી કેસર છે અને એનું આ પરાગાસન છે. એના ઉપર જે પરાગાસન ઉપર પરાગરજના સ્થાપનની પ્રક્રિયા છે એને આપણે પરાગનયનની પ્રક્રિયા કહીએ છીએ, બરાબર. તે પરાગનયનની પ્રક્રિયા જે છે એ ખાસ કરીને વનસ્પતિની અંદર આ પ્રકારે જોવા મળે છે. હવે ઘણીવાર તમે જુઓ છો કે વનસ્પતિ છે એ દ્વિલિંગી પ્રકારની હોય, બરાબર. તો એ દ્વિલિંગી પ્રકારની વનસ્પતિ છે જેની અંદર તમને નર પુષ્પો અને માદા પુષ્પો નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો બંને એક જ પુષ્પની અંદર આવેલા જોવા મળે. તો એમની અંદર શું થશે તો કે પુષ્પ જે છે એમની અંદર રહેલા પુકેસર જે છે એમની અંદરથી ડાયરેક્ટલી સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પરાગરજ છે મુક્ત કરવામાં આવશે. તો અહીંયાથી પરાગરજ છે એ સીધી પરાગાસન ઉપર સ્થાપિત થઈ જશે. તો આ પ્રક્રિયા જે છે એને આપણે સ્વફલનની પ્રક્રિયા કહી શકીએ છીએ. તો પરાગનયનમાં મુખ્યત્વે 2 પ્રકારે ફલનની પ્રક્રિયા થાય. એક જે છે પરફલન અને બીજું છે એમને સ્વફલન કહીએ. જો કે આની અંદર વિશિષ્ટ રીતે આપણે પ્રકાર પાડીએ છીએ ઝેનોગેમી, ગેઇટેનોગેમી, બરાબર. એ બધા ટાઈપ જે છે પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર જોઈશું. ઓકે. તો આ જે છે એ સંપૂર્ણ રીતે પરાગનયનની પ્રક્રિયા છે. એના વડે જન્યુઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થયા અને પોતાની રીતે ફલનની પ્રક્રિયા છે એની અંદર ભાગ ભજવે છે.